ભારતીય સંગીત જગતની અણમોલ વિભૂતિ અને કરોડો દિલોના ધબકાર સમાન આશા ભોંસલેજીનો અવાજ એ માત્ર સંગીત નથી પણ એક અવિસ્મરણીય યુગ છે. પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. 92 વર્ષની વયે તેમણે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. શનિવારે સાંજે તેમને છાતીમાં ઇન્ફેક્શન અને થાકની ફરિયાદને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાનથી સંગીત જગતમાં એક મોટી ખોટ પડી છે. 8 દાયકા સુધી પોતાના સુરથી દુનિયાને મંત્રમુગ્ધ કરનાર આશાજીએ ગુજરાતી અને હિન્દી સિનેમાને જે અપ્રતિમ ભેટ આપી છે તે બદલ સંગીત જગત હંમેશા તેમનું ઋણી રહેશે. તેમના સ્વરમાં રહેલી મીઠાશ અને રમતિયારપણું પેઢીઓ સુધી જીવંત રહેશે. આ મહાન કલાકારની કલા અને તેમના વારસાને અમે હૃદયપૂર્વક વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. સંગીતના આકાશમાં તેમનો સિતારો હંમેશા ઝળહળતો રહેશે. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram ID ને લાઈક કરવાનું ભૂલતા નહીં. આશાજીએ માત્ર હિન્દી જ નહીં પણ ગુજરાતી ફિલ્મોમાં પણ જે સૂર રેડ્યા છે તે આજે પણ આપણા કાનમાં ગુંજે છે. આજે આ વિશેષ વિડીયોમાં આપણે તેમના જીવન અને ખાસ કરીને ગુજરાતી સિનેમાની દિગ્ગજ હિરોઈનો માટે તેમણે ગાયેલા ગીતોને યાદ કરીશું. સપ્ટેમ્બર 1933ના રોજ જન્મેલા આશાજીએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી પણ સંગીતનો સાથ ક્યારેય ન છોડ્યો. પોતાની મહેનતથી તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને પદ્મ વિભૂષણ જેવા સન્માન મેળવ્યા. તેમની ગાયકીમાં એક એવો જાદુ છે જે ગંભીર ભજનમાં પણ દેખાય અને રમતિયાળ ગીતોમાં પણ. આશાજીના માતા ગુજરાતી હતા અને કદાચ એટલે જ તેમના અવાજમાં ગુજરાતની માટીની મહેક આવતી. ગુજરાતી ફિલ્મોમાં ખાસ કરીને સ્નેહલતા અને આશાજીની જોડીએ ધૂમ મચાવી હતી. ચાલો જોઈએ કયા ગીતો કઈ અભિનેત્રીઓ પર ફિલ્માવવામાં આવ્યા હતા. સ્નેહલતા ગુજરાતી ફિલ્મોની ગોલ્ડન ગર્લ. સ્નેહલતા માટે આશાજી અનેક યાદગાર ગીતો ગાયા. ગીત પાટણથી પટોળા મોંઘા લાવજો, ફિલ્મ સોન કંસારી. આ ગીત આજે પણ ગરબાની શાન છે. વાંકી રે પાઘલડીનું ફૂમતું ફિલ્મ ની અમરકથામાં આશાજીનો અવાજ સ્નેહલતાની અદાકારીને 4 ચાંદ લગાવી દે છે. તારા પગનું રે પાથર કુચમ ચમ દૂરે અને અંગનું રે અક્ષર કુતસ જસ દૂરે મને ગમ દૂરે આ તો કંઠ રે તારું રતને ગમ માડી તારું કંકુ ખર્યું. ભક્તિ અને શક્તિનું અદ્ભુત મિશ્રણ. અવિનાશ વ્યાસ જેવા દિગ્ગજ સંગીતકારો સાથે મળીને ગુજરાતી સંગીતને જે ઊંચાઈ આપી છે તે માટે આપણે હંમેશા તેમના ઋણી રહીશું. તેમના ગીતમાં ક્યારેક પિયરની મીઠી યાદો છે તો ક્યારેક વિદાયની વેદના, ક્યારેક કાનુડાની છેડછાડ છે તો ક્યારેક માતાજીની ભક્તિ. આશા ભોંસલે એટલે માત્ર એક નામ નથી પણ સંગીતનો એક આખો સમુદ્ર છે. ભલે સમય વીતે જાય પણ તેમનો અવાજ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં હંમેશા જીવંત રહેશે. આશાજીના અમર ગીતો અને તેમની અદ્ભુત સફરને અમારી આ ચેનલ તરફથી હૃદયપૂર્વક વંદના અને શ્રદ્ધાંજલિ. મિત્રો, આશાજીનું કયું ગીત તમારા હૃદયની સૌથી નજીક છે અમને કોમેન્ટમાં જરૂર લખજો. रंग्या बिना
સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.